દુકાનથી લઈને આવ્યા. હવે આપણે ચોકલાઈ કાન જઈ ભાઈ ને આયરું ખવાય ને પછી આપણે ઘેર તો થયો ને કે મમ્મી નાખી આપણે આટલા બેન ખાઈએ હે આ થોડી અરે બોલો હું તો ઉંદરા ફૂટબોલ રમે છે પેલી અગરબત્તી જેવી ટાવર જેવી કે કેમ કે હું જાઉં જતી રે જતી રે નહીં જરૂર હું કાઢીને બહુ પસ્તાવું છું હું ભૂખ એવી લાગી છે રોધે કોણ હવે પડી અગરબત્તી જેવી થઈ જતી હતી એટલે તો જવું પડશે ખાવા હા પેલું ભાગવું ડૂબું બંધાયું તું તે ભાઈ જતું રહ્યું ઓકે જુ ખાવા તો ઘણું મળી જાય આમ આપણે દુકાન ખુલ્લી છે દુકાને જવા દો મેફીમાં આવી પડશે તાણ જ નહીં પડશે કાલે પર લાગતો નથી આજે કોઈ એ તો ભાઈ શું કરો છો કંકોત્રી લખો દેખાતું નહીં એ તો વાત બરોબર છે પણ મને કાલજો કંકોત્રી ચમ તમે શું કરવાની હું આવું કે ખાવા બાવા થોડું આમ દાળ ભાત ના તો લખાવવું પડશે કોક ટકો પૈસાની જીતું બી વાત નહીં કરવાનું પૈસા મારે રૂપિયા નહીં તો તમને કહ્યું ખાવા આવ્યો હું તો વિશે તો લેટવા જ છો ખાવાના લેટો થોડો છું યાર હું તો કોસ માણસો વચ્ચે બેહનારો હું માણસ છું લે તમે મને લેટવા કહો છો કેવો છો હાલ તો તમે કીધું કે પૈસા બીજા ના લખાવું એ બધું છોડો પાછળ આમાં શું હતા એમાં 10 જણ્યા એવું એમ ભેસો કોક લાયા આપણે તમે ઓવે કેટલે જાય 2 લાયા બે ભેસો લાયા બાકી સમજાવ્યા તમે તો યાર લાવી જ પડી ને યાર આ અમુક હતા બીજા હારી અમુક એમાં હોનાને બિસ્કિટ છે એમાં હોનાના બિસ્કિટ ઓવે હોનાના બિસ્કિટ તમે વેચો વળી જાણ તો ખાયું નહીં યાર ના હાર્યું અમુક એમાં દાળ થાય એવું એમ એ કાઢે નહીં મેં ખાલી જોવું જ છું ના જોવા દો જોવા યાર નહીં. આ દેખાતું નહીં ખાલી જોવા દો જો આ દેખાતું નહીં પણ થોડો દો યાર લેટવા હા હારો હાલ એમ લાગતો છે નહીં મને તો ખબર નહીં ગલ્લો તો ઉઠી જાય નહીં ગલ્લો આપણે ઉઠી જાય એમ ના કહેવાય પણ મને ગલ્લાનો માલ બધો ઉઠી જાય રાતે બધો ઉઠાઈ લે હું ત્યાં ખબર નહીં તું તમે ખર્ચા છી તો જોજે તા નેના છોકરાનું છોડતો નહીં લે હું તો પછી તારું તોય છોડું લે ચોથી પૂછે પણ આલુ તાર ખાવાય હા તાર ઘર રાખજે તારે જોવું હોય તો જા હેડ લેટવા હેડ તો જા છોકરા બેઠા છે કણ એને જોડે કોક ખોય તો સી ટીકર જવા દો એ હાલત પડી કે લઈ જાવ હજી હા પણ શું કરો છો કલ્યા ભાઈ આઈએ કઈ લાયા હા કઈ લાયા આજે તો વાત દુકાન થી કઈ લાયા હા શું થઈ ઠીકા છે હમણાં ટીકા સેમ રાખો થોડી છોકરા છો તમે અમે સંજુબાના ઓ પેલા રે ઈ હા હોતો નહીં એ તો મારા ખાસ ભાઈ બહેન હતા લે હા તે હું કરવા આયા તમે અમે બે તો ભેગા કથાળા સારતા હા પણ હું કરવા આયા તમે આટલા તું કટી મોટા શું ચાલી બોલો બોલો આ ડંગા લેટર વાળા ને લઈ ગયા માં પેલા શું લઈ જાવ તે શું કરું ફોન કરજે માં કાકા ઉભો કરી આલું હો લે હેલો કાકા માં ડંગવા લેટર પેલા હા ના પડે કે લઈ ગયા હા તમે જલ્દી આવો હારો લો આ લેટો વગણે આવ્યો તો ફરી કે લઈ ગયો હા સાચે બાનું લેટો બહુ રહી હા તમે કેટલા છોકરાને પડી ખાઈ જાય એને આબાદ ના દેવો વગર અમે કહેતો લેટવા હવે બંધ કરી પછી દુકાને મારે હા નેટ મળી છે આ તો પરત દુકાનવાળો નતો આલે હોય જીત્યો એ જીત્યો તો નહીં ઓછો ના આલે પણ એને ખબર નહીં રાતે એનો માલ ઉઠી જાય હા એ તો ખાઈ રહ્યા દે હા હવે થોડું પેટમાં જ્યું છે હા ઉંદરા ફૂટબોલ રમતા બંધ થયા હવે માવું મેહું છો તો ભાઈ મેઠું આવે છે
આહા આટલું તો ખાવાનું થઈ ગયું બપોરનું તો બપોરનું બધું કંઈક કરવું પડે હું ગમો ઓટો માથે લાઈટ નાખી છોકરા બેઠા હજી તો આવતું દેવાનું હું તો આવાજ કહો કોઈ મારામાં કોઈ આવાજ ના કરી તો ખબર છે હમણાં તોડી નાખું હું નો માણસ છું આ ડોસી તને જતી દીધા બરોબર ને એવી દીબાઈ હતી કા એ ઉપડી શકા ઉભી પૂંછડી આવું ના ખબર નહીં હતું ભાઈ કે મુનિ અલ્યા ના આવતી અગરબત્તી જીવીનું મારો કોમ નહીં હોય હાય પેટ ધરી દીધું હવે ખાવું નહીં એનેથી તો ભૂલ આવી ગઈ પેટ દવા જેવું થઈ ગયું હવે થોડા નાચી લઉં ચીપરેની શેરીઓ દેશી ઢોલ વાગે ને ફળાની શેરીઓ દેશી ઢોલ વાગે ફલોણા શેરીઓ કુસા ઢોલ વાગે ટેકા ઢોલ વાગે ને કુસા ઢોલ વાગે હાય હવે નહીં નાચું હવે થાચી ગયો પેટ ભરેલું સર ખાવાનું તમ થઈ ગયું એમ માતાજી આવું નવું ખાવાનું આપી દેજો મને હા ભલે તો રાખો પડી ભોજના માટે ખાવા માટે આટલા આજે મારું શું ના મળે તારું ઝાપડવા થાય એટલે અત્યારે મેળ દે આગળ ઘણું થઈ ગયું આટલું હા પેલું ઢગલો શું ગાયડું છે તો મારે બધું છોકરાનું ખાવાનું છોડતું નહીં હવે લેટું સહી શું કરો હવે ડાંગલો લે ને મને લઈ જજો તો પણ ઘેર આવીને ખાવું તું કે ના ખવાય ખબર ના હોય કે આવા ફરી ગમો મને નથી ખબર તો હવે ના ખાવાનું અંચી બાદ જોઈ રહ્યો આગળ જતો અને જીતુભાઈ તો દુકાનમાં ઘેર ગયા ઓવા એવું છે તો જો તમે ઘેર જો મેં વાત હમણાં હું જવું હાલથી કરી જાઉં તે બાજુ આમ જાય ને ઓવા એ ઢંગલાની તો વાત છે હવે લેટવું છોકરામાં બેસતું નહીં પેલો ચોક આવત છે હાથમાં કોક હા પડે કૂદ છે ઊભો રહેતા એને હતા અરે છોકરાનું નામ મેલ્યું આવડા મોટા આદમી જોડે જ લઈ ગયો આજીવન જોડે છે ગામના કોનું કોક કરવું પડશે ને રે છોકરા બોલે લઈને હેડે હવે છોકરા ઘેર વિલા હે તે ભા હું લાયા પણ કોઈ એને લઈ ગયો કોનું કોક તો કરવું જ પડશે મને ગામમાં જવા દે પાછો અને ગામમાં જઈ અને બીજા તમે ભેળા કરીને મને કોક કરું અરે ઓમો તો હા હવે પેલા આવતો નહીં પાછ કેવું લઈને જતા હતા ઓમ તો ખબર નહીં એમ કે પાછળ આવતો તો કંગુ આવતો તો પાછળ હા આવું એકલું લાગો એક ચાણ પાર આવશે કોક આવી જા મારું એક પાર નહીં આવે હળે હળે હા મજા આવી છે પેટ ફૂલ થઈ ગયું ઢંગલો એક જણો ખાલી હાથમાં આવી જાય ને પછીની વાત છે છોકરાનું ખાતો ત્યાં છે વરસ તું છોકરા ઢંગલા ગયા
ચોડા જીવન ગોમમાં જ આવો કેમ અતારે ગોમમાં એટલે ગોમમાં જ આતો તો બહુ એક કોમ હતું થોડુંક તમે તો આગેવાન છો ને તમારે તો આગેવાની કરવા જવું પડે હોય લે અમારા ભાઈબંધનો ફોન આવ્યો હતો તે વળી કોઈ જઈ આવો પેલા ઢંગલા પાડી દો તમે શું કામ હતું તારા ઢંગલાનો એટલે આ મારો પેલું ઢંગલો પેલા મારા બે છોકરા નહીં હોવા તે પેલા દુકાને બેહીને ખાતા હતા પેલા પડેકા હા તે યુવાનું લઈને અને નાહી ગયો ખાવાનું અને આ એક પડે તો મારો લઈને નાહી ગયો આ હાથમાંથી છોકરાઓ લઈ જતો હતો હા ઓવા પણ હું વળી કહું આપણી ઉંમરનો થતી ચો વગોવું છે વળી હું તને ના વાત કરી પણ તું એ કીધું એટલે હું કીધું પણ આપણે ઉંમર જોઈને એને કશું કહેતા નહીં પણ આવું તો ના કરાય કે આવું ના જ કરાય ને એને કોઈ કરવું પડશે એને કોઈ કરીએ એને શું કરીએ તો ભાડે તમે શું બાજુ લઈને દોડી ઉડે હું આમ ગયો છે તો પછી ચાલો તાને પૈસાનો સવાલ નહીં યાર પૈસા નહીં પણ આવું કરે છે ચો મેળ ખાતો છોકરો આપણે નેર નેર ખાતો હોય ને આ તો આ રહ્યું છોકરા મારીને લઈ જાય છોકરા મારી તો છોકરા હારા થાય હાલ દીધું હા આ તો રોતો રોતો ઘેર આવે તાની મને ખબર પડી પણ એમના એની ડોશી એને ખાવા જ નહીં હાલતી હું એમ કહું છું એટલે આ ડોશી કોક હમણાં ગાડી મેં લઈ તેમાં આવી રીતે પેલા હલકા કૂતરાને પડે એમ જોજો લવા ના આગેવાન થઈને તમને ખબર નહીં ના હું તો બૈરાની ઉડે અવાર રાખું એટલે આપણે તમે આગેવાન શું કરવા બન્યા હતા ગોમની હોર નહીં રાખતા પણ ગામની કોઈ બૈરાની અવાર ના રાખે એની વાત છે તાન આગેવાન કને બનાવ્યા એટલે ગામનો આજેવાન આવડો મોટો આદમી થઈને આજેવાન જ બનવું તાન શું તો બનવું તમે એને કશું કહી ને કે એ એકના લીધે આખો ગોમ ભગવાયા આ ખાઈ હોય જ બેઠા બેઠા મને ગાધેલું છે, બોલો મારી પડી ગયું તું આ એ રીત પડે કહું તું વાટકાનું એ જો ઓમ જ જેવો છે એમ જ જોયા છે ને તો આપણે એને ખોલવો તો પડશે આજ પડવો તો પડશે આખું મારી આબરું ખોયું હોય ને તો લે તો તમે હો રાખો આવી હો રાખી પડે તમારે અને કોઈ કઈ નાખું હેરજો મચ્છર ખાઈ જશે મારું કાઢેલું મારા વર્ષે મચ્છર ખાઈ જશે શું કરવાનું હમણાં આ દાબે ખાઈને ઊંઘ હારી લઉં અરે આ ઢંગલો તો પેલો ઊંઘી રહ્યો જો એ રહ્યો જ છે એ રહ્યો જ છે. આ છોકરાનું ખાઈ ખાઈને હવે ટેટા જેવો થઈને ઊંઘી રહ્યો આપણે લે હળો હું ઊંઘ હારી લઉં આ મચ્છર મારા વર્ષે ગાડી મેં ચો ચલે બહુ સુલે એ લે આખો ચલા હી લે આટલો એ બોલે લે પકડ દો તો દો લે ને પકડજો લે એ પકડજો લે પકડવાના ભાઈ દોડાવો બેસ બેસ રાજ એટલે પણ તું સોરી તમ તું મને તો બંધા તમને ખબર નહીં તમે મને ફોન નતો કર્યો આ છોકરા પેલા પડીકા લઈ તો જતી એના માટે જ એના આ. માટે કરો? એ બસ બસ ખબર નહીં પડતી? વડીલ છે બસ બસ રાજ રાજ એ તો હું કહું બહુ જોવાની કોઈ કહેતા નહીં તું કોણ છે કે તું શીખું તું પેલા છોકરાને ખાઈ ગયો ખબર હા. યો ડોહો છું હું તો ભાઈ આ હાનો મારા લે મને મારા ગલ્લામાં તું હેરાન કરતો યોને જ મને ફોન કર્યો તો બરાબર બરાબર મેલ દે મેલ દે મેલ દે મેલ દે. આ આગેવાન આવ્યો તો હું તમને કઈ કહેતો નહીં હું આજે મારા હાથમાંથી લઈને ધોળી ઉડી તો પાછું આજે તમે આવડું મોટું થઈ ગયું છે તમે હતા રે તાણે મારા કરતી મોટું થઈ ગયું તો આજે ભૂલ થઈ ગઈ યાર. શું બોલાય છે? આવડી મોટી ઉંમર થઈ તારે. પણ આવડો મોટો ગયડો છે તો છોકરાને તો ખાવા ગીજાની પહોંચી ગયા ગાડ્યો તો જીતુભાઈ ના લો હવે હાલ તો મેળો જ ખરા યાર હા મેલો તું કહીને અમને કલાક થયો નહીં તારા સુધી દોડા અને તારે આવું હું ઉજ્યું તે તું છોકરાનું બોકરાનું લઈને દોડવા માંડ્યો એ ખાવાનું એટલે પણ યાર ભૂખ લાગી હતી મને બસ બૈરું ભૂખ નહીં લાગી હતી તો બૈરું નહીં ઘેર બહુ ભૂલ છે તે બે આલી તે નાહી બૈરું આવવાનું રે જો રે ભૂખ અલ્યા પણ બે મિનિટ કમાતા નહીં હોય કમાતા ને એટલું તો અરે ખાઈ જતા હશે હા પણ નાહી જાય તો મને કેવું તું કે તો હું લઈ આવત આવું બધું ચો કરવાનું આવે તારે લઈ લેવા જ જહાજ આવું કરો તો લેવા જવાનું હોય મારી ભૂલ થઈ તો આબુ પડે ને ગાડી કરો સારી વાત હોય દબાઈ નાખો કોઈ કે આજુબાજુ ગમો ખબર ના પડી જોવું કીધું ગામમાં કોઈ ખબર નહીં પડે પણ સુધરી જાઓ અમારા જેવડા છે અને તમે જો છોકરાને ફર્યા છો દીકરા તમારી રાઈડ પડી જાય આખા ગામમાં આબરૂ કાઢી તમે તો અને આજે વન કરી રહ્યા ભાગણીનું મન મારી નાખું ભૂલ છું. થઈ ગઈ મારી પણ આ તો ગામના છોકરા હતા કાલ ઉઠી કોઈક બહારના બેઠા હોય અને તો બહારના છોકરા ના આવ્યો તો કોઈક બીજા ગામમાં વાતો થાય કે આ ડોહો તમારા ગામનો ચમ આવો છે લેટવો છે પણ મારી ભૂલ થઈ ગઈ નામ તો પડી જ ગયું છે માફી લેટમાં. માંગુ તમારી બધાની યાર માફી આ આગેવાનની ના. માફી માંગુ ને એવું હોય લો માફી ના ચાલે અરે માફી કોઈ નહીં માફી નહીં હળો લઈ આવડા તમારી બૈરું બૈરું એ તો ડોશી કહેવાય બૈરું જ થયું એનું